નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમરેલી ઉપરાંત સાવરકુંડલા, ધારી, લાઠી, લીલિયા વગેરે તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ગઈકાલે બાબરા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું. ખાંભા પંથકમાં પણ કમોસમી વરસાદ અને ભારે પવનના હિસાબે આંબાઓ પડી ગયા હતા અને કાચી કેરીઓ પણ ખરી જવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આજે ત્રીજા દિવસે વરસી રહેલા વરસાદે હવે ખેડૂતોની ચિંતામાં અને નુકસાનમાં વધારો કર્યો છે. આજે ભારે બફારા અને ઉકળાટ વચ્ચે બપોર બાદ અમરેલી જિલ્લાનું વાતાવરણ પલટાયું હતું. અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળા તેમજ કૃષ્ણગઢ, કેરાળા વગેરે ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમજ ધારીના મોરજર, માણાવાવ વગેરે ગીરના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ કરી હતી અને લીલિયાના ભેસાણ, ઇંગોરાળા, સાજનટીંબા ગામમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી શહેર સહિત મોટા ગોખરાવાળા, દેવળિયા, ચકરગઢ વગેરે ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ પાક જેવા કે બાજરી, મગફળી, તલ, કેરી વગેરેને ભારે નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જેથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રદીપ ઠાકર, અમરેલી.